ચોથો ગૃહ દ્વાર છે, તમારા ઘરનો દરવાજો છે. અને ગૃહ દ્વાર બહુ મહત્વનો છે. યુદ્ધે ચડવું એના કરતા મહેમાનને ઘરે લઈ જવું બહુ આકરું હોય છે. કારણ કે યુદ્ધમાં તો માણસ એકલો પોતાની જાતથી બંધાયેલો છે કે જીવવું છે કે મરી જવું છે. પણ મહેમાન લઈને ઘરે આવો અને આવતી વખતે તમને એમ થાય કે હા આબરૂ રહે તો આજ તો ખૂબ કહેવાય. એક બીજી વિનંતી કરું છું, ઉચ્ચ સમાજના સામે વિનંતી કરું છું. આ તો સાક્ષાત જોગમાયાઓ જેવી જગત છે માતાજીઓનું, પણ ઘરમાં જેનું ચલણ ના હોય ને એને મહેમાનને બહુ તાણ ન કરવી. 2 વખત કહી જવું. કારણ કે લશ્કર લઈને ગમે એવા ગઢનો દરવાજો તોડી શકાય, પણ મહેમાન લઈને ગૃહ દરવાજો તોડવો ને દુનિયામાં આકરામાં કરી પરીક્ષા. એટલે 2 વખત ટકોર કરવી ને 2 વખત પછી કોઈ બરાબર છે પછી માંડી વાળવું. મૂર્ખાઓ પછી હઠે ચડી જાય, તાણ કરે પછી ઘરે ગયા પછી જે ધીંગાણું ફાટી નીકળે, ભયંકર ધીંગાણું. ઇતિહાસમાં ભલે લખાયેલા નથી હોતા ધીંગાણા, પણ ભયંકર હોય છે. એટલે એને કે ગૃહ દ્વાર કહેવાય, ચોથો દરવાજો છે. પણ હવે મારી વાતને વચ્ચેથી પ્રારંભ કરું તો એક 5મો દરવાજો છે. 4 માન્ય છે, 5મો એને વિજય દ્વાર કહેવાય છે. અને અહીંથી શત્રુત્વની શરૂઆત થાય છે. તમે આખા ક્ષત્રિયોનો ઇતિહાસ જોશો તો જ્યારે જ્યારે ધીંગાણું કરીને આવ્યા ત્યારે એમણે એક દરવાજાનું નિર્માણ કર્યું છે. જ્યાંથી જીતીને આવ્યા ત્યાંથી એમણે દરવાજાનું નિર્માણ કર્યું છે. દરવાજા તો હતા, દરવાજા તો ઘણા હતા, પણ છતાં એક નવા દરવાજાનું એમણે એટલા માટે નિર્માણ કર્યું જેને વિજય દ્વાર કહેવામાં આવે છે. હવે તમે ધ્યાનથી આને સાંભળજો. 1911માં આમાંથી બધા ખૂબ હિસ્ટોરિયન છે, ભણેલા ગણેલા ખૂબ બેઠા છે. 1911માં આખું ભારત જ્યારે ગુલામ બની ગયું, એમાં ક્ષત્રિયો બધા હતા, એમાં મોગલો હતા, એમાં બીજા લોકો હતા, પણ આખું ભારત જ્યારે ગુલામ બની ગયું બ્રિટિશ શાસનનું, ત્યારે જ્યોર્જ પંચમના માટે એક દિલ્હી દરબાર રાખવામાં આવ્યો. જ્યોર્જ પંચમ બ્રિટિશનો એ વખતનો જે તાજ કહેવાય, એને હિન્દનો સરતાજ કરીને અહીં લાવવાની યોજના કરવામાં આવી. અને એને હિન્દનો સરતાજ કરીને લાવવાની યોજના કરવામાં આવી. એમાં પ્રશ્ન એક પેદા થયો કે જ્યોર્જ પંચમ પહેલી વાર પધારી રહ્યા છે, બ્રિટિશરોનો રાજા. અહીં તો રાજાઓ જ બ્રિટિશરોના અંડરમાં આવી ગયા હતા, ટેક્સ ભરતા થઈ ગયા હતા, અને આ તો બ્રિટિશરોનો રાજા આવી રહ્યો છે. એટલે બ્રિટિશરોને એટલું મોટું દેખાડવું હતું. એક બીજી વાત લખી રાખો, ક્ષત્રિયમાં અને યોદ્ધામાં એક ફરક છે.